ઓકે તો સ્વાગત છે મારા મિત્રો ભાઈ ફરી એકવાર આપણા ગીવ અવે કસ્ટમમાં અને ભાઈ તમને લોકોને એટલે જ કહું છું ભાઈ ઇન્સ્ટા ફોલો કરી રાખવાનું એટલે ભાઈ ગીવ અવે થાય ને એટલે ખબર પડી જાય અને ભાઈ છત્રી બંદા કસ્ટમ ફૂલે ફૂલ તમારા ભાઈનું પેક છે ને તમારા ભાઈ બનાવ્યું છે કસ્ટમ અને ભાઈ ફૂલ એટલે ફૂલ મોજ છે ને આમાં જે જીતવાનું છે ને મસ્ત એક સરપ્રાઈઝ ઇલાઇટ પાસ તમારો ભાઈ ગિફ્ટ કરી દેવાનો છે 38 બંદાનું કસ્ટમ છે ફૂલ મોજે મોજ આવવાની છે ફટાફટ ભાઈ આપણે પૂછી હું અત્યારે સ્પેક્ટેટમાં છું આ લોકોને આપણે પૂછશું કે હું રમું કે નહીં જો આ લોકો જે કહે ને ભાઈ આપણે એ ભાઈ ફાઇનલ રાખવાના છે ઓકે તો પૂછી લઈએ ભાઈ હું રમું કે નહીં સે ઓનલી યસ એન્ડ નો ઓકે ભાઈ આ લોકો જે કહે એ ભાઈ આપણે ફાઇનલ કરવાના છે ભાઈ હું રમું કે નહીં સે ઓનલી યસ એન્ડ નો ભાઈ યસ યસ ભાઈ તમારા ભાઈને આવી ગયા છે યસ વેઇટ 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 યસ 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 નો 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 યસ નો ઓકે ભાઈ ખદડા વેળા કરે છે આપણા જ પ્રેસિડેન્ટ આપણા જ ગ્રુપવાળા ભાઈ ખદડા વેળા કરે છે ભાઈ ઓકે તો ભાઈ આપણો ખોફ જો ખાલી મતલબ આપણા જ બંદા આપણા જ બાજુમાં બેહવાળા નો નો કહે છે એટલે આપણે નહીં રમીએ આપણે કરી નાખશું ભાઈ શાંતિથી છે ને સ્પેક્ટેટ કરશો ને કોણ કેટલું રમે છે ભાઈ એ કરશું અને ભાઈ થોડીક જ વારમાં ભાઈ થવાનું છે કસ્ટમ અને ભાઈ આવા જ ગીવ અવેમાં ભાગ લેવો હોય ને તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તમારા ભાઈને થોડોક ફોલો કરી લેજો કેમ કે ભાઈ આઈડી પાસવર્ડ બધે ઓલ એન્ડ સોલ વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં જ આવે યુટ્યુબમાં હું ના આપી શકું એટલે ભાઈ ડાયરેક્ટ છે ને ઇન્સ્ટાગ્રામમાં તમારા ભાઈને ફોલો કરી લેજો 37 બંદાનું કસ્ટમ પેક છે જે જીતશે એને તમારો ભાઈ આપવાનો છે ભાઈ ઇલાઇટ પાસ અને ભાઈ મોજે મોજ છે ભાઈ આ મેસેજ નાખી દીધો છે તમારા ભાઈ સ્ટાર્ટિંગ અને આમ કરીને ભાઈ ઓપી લેજન્ડ પ્લીઝ રિસર્ચ ભાઈ આવડો ભાઈ ઓફલાઈન છે ભાઈ એવડું આવી જાય હું વાટ જોઉં કે ભાઈ જો આવી જાય ને ભાઈ કેમ કે ભાઈની આખી ગેમ બગડશે કેમ કે ભાઈ નક્કી ન હોય ને ભાઈ બુયા હોતે કરી લેવડ્યું ભાઈ ઓકે તો ભાઈ એવડું રિમૂવ થઈ ગયો છે મારા હિસાબથી ભાઈ ક્યાં વયા ગયા ભાઈ ઓકે તો ભાઈ હવે જોવાનું ભાઈ ફાઇનલી આપણું રૂમ ચાલુ થઈ ગયું છે ને આપણે જી ભાઈ સ્પેક્ટેટમાં આવે જે જીતશે ને તમારો ભાઈ આપવાનો છે ઇલાઇટ પાસ એટલે ભાઈ ફૂલે ફૂલ મોજ છે અને વેડ હું હવા ધીમો કરતો આવું ઓકે તો ભાઈ હેકર ભાઈ કાંઈક છે ભાઈ આપણે બધા એના નામ જોયું ભાઈ અને વેટ હું અચ્છા હું આવી રીતે જોયું ભાઈ મારી 4 થઈ ગઈ કેમ હું નથી જોઈ શકતો આ ભાઈ કાંઈક પ્રેસિડેન્ટ ભાઈ છે આ ભાઈ છે કાંઈ ભાઈ લેજન્ડ બના ભાઈ છે અજુભાઈ છે એકે ભાઈ છે મેરભાઈ હા આપણો મેરભાઈ આવી ગયો હે અને ભાઈ બાવી હેકર ને ભાઈ ફૂલ ભાઈ બાકાજી કી છે મારું નેટ નથી આવતું જરાક હું નેટનું સેટિંગ કરતો આવું ઓકે તો ભાઈ ફાઇનલી આપણું રૂમ ચાલુ થઈ ગયું છે ને પહેલું આપણું ગીવ અવે છે હવે ખાલી જોવાનું શું છે કે ભાઈ જીતશે કોણામાં ભાઈ મને તો એવી ખુશી થાય છે ને ભાઈ તમારો ભાઈ પહેલું ગીવ અવે અનાઉન્સ કર્યું છે ને ભાઈ એવી મોજે મોજ આવવાની છે ને હજી આ કોઈ પ્રેસિડેન્ટ ભાઈ આ મારા જ ગ્રુપનો માણસ છે મતલબ મારી જ ગિલ્ડનો માણસ છે હવે મારી ગિલ્ડ જો આમાં હારે છે કે બુયા નથી કરી શકતી ને એવી ભાઈ એવી મતલબ શરમની વાત છે ને કે ભાઈ હું નથી હારી શકતો અને ખાલી જોવાનું છે કે પેલું કિલ કોણ નીકાળે છે ડી ડબલ છે ભાઈ પીક ઉપર કોણ ઉતર્યું છે પીક ઉપર ગોતો અને ભાઈ ફૂલ કેમ્પિંગ મોડ ઓન છે ભાઈ એક જણો મને નથી દેખાતો પીક ઉપર જાતો અને ભાઈ અહીં તો લૂંટવાનું ચાલુ થઈ ગયું છે બ્લેક ટાઇટન ઓરે અહીંયા ફાઇટ હાલે છે ફાઇટ હાલે છે મારા હિસાબથી ઓલા ભાઈ ડબલ વેક્ટર છે ઓકે ભાઈ સ્મોક કરી દીધો છે અને ભાઈ ફૂલ મોજ છે ઓહો ભાઈ ગ્રીન આ કેવો કે હા રેડ ક્રિમિનલ કહેવાય આ તો આપણને ખબર ન હોય ને મારો ભાઈ અને આની પાસે બંધો છે આવડો શું કરે છે વેટ આની જોતા જાય અને પેલું કિલ ઓકે ભાઈ ડી ડબલ જીએસટી ઓપી લેજન્ડ ભાઈ ઓકે ભાઈ આપણે ભાઈ ઘઉંના દાણા ભાઈ મારો કાળજા કેરો કટકો ભાઈ ઓકે ભાઈ જાયરો હોતે ગયો ભાઈ બંદાના કિલ ધામ ધોકા થવા માંડ્યા છે અને આની પાસે એક બંદો છે ઓપી લેજન્ડ ભાઈ ઓકે ભાઈ આ મારા હિસાબથી કંઈક ફાઇટ હાલે છે અને ઓપી લેજન્ડ ભાઈ આની કંઈક ઓકે ભાઈ આ ભાઈનું એક કિલ છે બ્લેક ટાઇટનનું એક કિલ છે અને ઓકે ભાઈ અચાનકથી જ ભાઈ બ્લેક ટાઇટન ઉપર હુમલો થયો ને બિચારો સ્નાઇપ એક્સ ભાઈ ઓકે ભાઈ ખતમ થયું ને ભાઈ સામે એક પ્લેયર હજી કેમ ઉતરો આવડા અચ્છા રિવાઇવલ ઓન હશે મારા હિસાબથી કે રિવાઇવલ ઓન હશે ને એવું કંઈક સીન હોય એમાં એક રિવાઇવલ મળી શકે મારા હિસાબથી મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી એટલે મારા ઓકે ભાઈ પાછી ફાઇટ હાલે છે કોની હાલે છે મને નથી ખબર પડતી એટલે મીન્સ મને મળતા નથી ભાઈ અને વેટ આપણે અમનભાઈને જોઈ આવી આ તો ભાઈ 0 કિલ આ બધા કેમ્પિંગ મતલબ ફૂલ કેમ્પિંગ મોડ ઓન છે ભાઈ આ ભાઈનું એક કિલ છે હા ભાઈ બ્લેક ટાઇટન ભાઈનું એક કિલ મારા હિસાબથી હાલે છે આ બધા હમણાં હા ઓલું હોય ને કાંઈ 1 મિનિટ સુધી રિવાઇવ થાય ઓકે ભાઈ સમજી ગયો હવે ભાઈ આ પ્રેસિડેન્ટ ભાઈ આ અમારા ગ્રુપનો મેમ્બર છે ને વેઇટ આને કે માર ભાઈ અમારા હિસાબથી ટીમ અપ છે આ કોણ છે મને ગોતવા દો કોણ છે આવડા ટીમ અપ કરે છે કોણ ટીમ અપ કરે છે ભાઈ પ્રેસિડેન્ટ આ અને ભાઈ બે ભાઈ ઓકે તો ભાઈ બંને ડિસ્કોલિફાઈડ છે પ્રેસિડેન્ટ આવડા મતલબ આવું અને ભાઈ પ્રેસિડેન્ટ ભાઈ આવડા બે ડિસ્કોલિફાઈડ છે ભાઈ બે ભાઈ રમશે નહીં હવે આગળથી ફાઇનલ વાત છે
આ જો બે બુહિયા કરે છે ને આ મારી જ ગિલના બંદા છે ને મારું જ નામ નીચું કરે છે. આ બે જો ભાઈ જીતે કાંઈ પણ કરે આ બે ડિસ્કોલિફાય છે. ફાઇનલ વાત છે, આપણે બોલે એમાં કંઈ ચૂકે નહીં, વિડીયો બને છે. આ બે તો ડિસ્કોલિફાય છે, એટલે આ કિલ કરે ન કરે કાંઈનો ફરક નથી. મારામાં ઓપ્શન નથી, બાકી આ બેને અહીંથી જ હું ગેમમાંથી કાઢી નાખવાની ઓકાત રાખું છું, પણ આ બે ડિસ્કોલિફાય છે. પછી ભાઈ લોર્ડ યુએમપી ને ભાઈ ઇન્ડિયન રજવાડા ભાઈ આ લોકોની ભાઈ હાલી એવી ફાઇટ હાલે છે. 28 બંદા હજી સુધી જીવિત છે ભાઈ. આમાં ઓકે ભાઈ, આ ભાઈ તકડો બંદો, મારી ગિલનો તકડો બંદો હોય ને તો એક આ છે, એક ઘઉંનો દાણો છે, અને એક ખુદ તમારો ભાઈ છે જે આજે નથી રમતો, જે આ લોકોના કારણે જ નથી રમતો. આ લોકોને ખબર હતી કે ભાઈ જો હું રમીશ ને તો ભાઈ એ લોકોને કાઉન્ટર સ્ટ્રાઇક પ્લેયર મળશે, એટલે ભાઈ મને રમાડ્યો જ નહીં. એટલા વાહિયાત માણસો છે ને મારી ગિલ્ડવાળા. અને આ બે તો ફાઇનલ ગયેલા છે, આ બે તમે ભૂલી જાઓ. એક આ છે અને બીજો એક હતો, એ ફાઇનલ ગયેલા છે. અને ભાઈ આવડા એટલા માઇન્ડસેટથી રમવાવાળો પ્લેયર છે ને ભાઈ, મને 90% ભાઈ શક છે કે ભાઈ જીતવાનો આવડે છે. કેમ કે ભાઈ આ મતલબ એટલું શાંતિથી ભાઈ ગેમ પ્લે તો આનું જોડ લેવલ છે. આ હેકર ભાઈ છે જેનું એક કિલ છે, પણ આનું હજી સુધી એક કિલ નથી. પણ હા ભાઈ આવડો મસ્ત મતલબ ફૂલ પ્લાનિંગથી રમે એવો પ્લેયર છે. આ ભાઈ હેકર છે અને આ છે મિસ્ટર હીરો ડીએમ ભાઈ. ઓહો ભાઈ ફૂલ એટલે ફૂલ મતલબ કેમ્પિંગ મોડ જેને જોવો એને કેમ્પિંગ મોડ છે ને. વેઇટ, અહીંયા ફાઇટ હાલે છે પ્રેસિડેન્ટ ભાઈ. વાહ, ઘડીક પહેલાં કેમ્પિંગ હાલતી હતી અને અત્યારે આ હાલે છે. આને કે તું ગમે એને મારી લે, તું ડિસ્કોલિફાય છે. અને વેઇટ, ઓકે ભાઈ અજ્જુ ભાઈ હોતે ભાઈ અહીંયા ભાઈ કિલ થયા છે. અને ભાઈ આની પાસે બંદો ઉતરે છે ને. વેઇટ, આવનો હું રિએક્શન હોય છે મારે ખાલી ઈ જ જોવું છે. અને વેટ, અરે ભાઈ રહી ગયો યાર, રહી ગયો મારા હિસાબથી. અને આ તો વેટ, આ ઈ જ છે કે નહીં, આ બેનું પાછું કેમ્પિંગ ચાલુ થયું. ઓકે ભાઈ આ બે ડિસ્કોલિફાય છે. મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું ને ભાઈ, આવડા એની બાજુમાં જ ઉતરો. પૂરું છે, આનું પૂરું છે. એકે ભાઈ આ ભાઈની ફાઇટ હાલે છે, મિની યુઝીથી મારવાની કોશિશ તો કરે છે ભાઈ. હવે હું સીન હોય આમાં ખબર કંઈ પડતી છે નહીં. અને ભાઈ પ્રેસિડેન્ટ ઓમ ભાઈ બહુ હોશિયારી મારતા હતા. બોયા તો તમારા ભાઈનું જ છે, ઓલરેડી ઉડે ભાઈ મરી ગયા છે. અને હેકર ભાઈ અક્ષય ગયા. અક્ષય ગયો ક્યાં ગયો? આઈ થિંક પાછો ઉતરતો હશે ને. આ એટલા બધા ઉતરે છે કેમ ભાઈ? આ કેટલીક વાર રિવાય થાય? આ કાંઈ મારથી ભૂલ નથી ને, મારા હારા રિવાય થઈને જ આવ્યા કરે છે. આ અમનભાઈ છે અને ભાઈ આ છે ડોરેલભાઈ. અને ભાઈ હું વાવ, વોટ એન એબ્સોલ્યુટ શેમફુલ મોમેન્ટ રાઈટ. ભાઈ કોણ હતું આ ઉતર્યું હતું? અરે હે ભગવાન, એટલું એનાથી એટલું મર્યો હતો ને ભાઈ, માં કસમ આ કોણ હતો ભાઈ? આ જો મારી ટીમનો પ્લેયર નીકળો ને ભાઈ હું આને ભાઈ મને એક તો વેટ કોણ હતું? એ હતું કોણ? ભાઈ તમારો ભાઈ આવા ગીવ અવે કરતો રહી જાય, એટલે તમારા ભાઈ જોઈન થવું હોય તો એકવાર ઇન્સ્ટાગ્રામમાં. અને વેટ ફાઇટ થતા સાથે જ હેડશોટ AC-80 નો હેકર દ્વારા આપી દેવામાં આવ્યો છે. અને ભાઈ ઓનલી 12 પ્લેયર. કયા 12 પ્લેયર એ વાત કરી લઉં. એ વાત કરું પહેલાં હું તમને એમ કહેતો હતો ભાઈ આવા કસ્ટમ અને આવા ગીવ અવે તમારો ભાઈ કરતો જ રહી છે. એટલે ગુજ્જુ GTA વાળા ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ ઓકે ભાઈ ફાઇટ હાલે છે. આ તો ઓલો જ ભાઈ છે. ઓકે ભાઈ ઓકે આ થર્ડ પાર્ટી આને કહેવામાં આવે છે, થર્ડ પાર્ટી. અને જેક્સ ભાઈ ઓલરેડી મરી ગયા. વાહ ભાઈ, મને એમ લાગ્યું હતું ભાઈ બુયા કાઢે એવો ભાઈ છે, પણ જેક્સ ભાઈ ઓલરેડી 4 કિલ કરીને ભાઈ મરી ગયા છે. હેકર ભાઈ સારું રમે છે. પ્રેસિડેન્ટ આનું નામ દક્ષ છે. આનું દક્ષ જ કહે, કેમ કે ભાઈ આવડા કુલ શું નામ છે આ મને કંઈ ખબર નથી પડતી. એટલે દક્ષભાઈ 0 કિલ ઉપર છે, પણ ભાઈ કંઈ પણ કરી શકે છે. હેકર ઓલરેડી 6 કિલ ઉપર છે. એની પછી કોણ હતો? લોર્ડ યુએમપી 3 કિલ ઉપર છે. અને પછી હિત સ્કેરી હિરેન 7 કિલ ઉપર છે. વોટ અ ગેમ પ્લે, 7 ની 8 ભાઈ. વોટ અ ગેમ પ્લે બાય ધ સ્કેરી હિરેન બ્રો. પાડ રહે હો તુમ. ઓકે ભાઈ સ્કેરી હિરેન અને કોનું દક્ષનું થઈ ગયું છે ફાઇટ. અને ભાઈ મને લાગે છે દક્ષભાઈનું અત્યારે જવું મુશ્કેલ છે, કેમ કે દક્ષભાઈ નહીં નીકળી શકે. કેમ કે થયા છે અત્યારે સેન્ડવિચ પણ. વાવ, નીકળી ગયા ભાઈ. મસ્ત એવું માઇન્ડસેટ વાપરીને ભાઈ અહીંયા કવરની પાછળ આવ્યા છે. હવે જોવાનું એ છે કે ભાઈ સ્કેરી હિરેનનું આગળનું પગલું શું હોઈ શકે છે, કેમ કે એની પાસે ઓલરેડી કિલ છે, એની પાસે ઓલરેડી પોઝિશન છે. હવે જો એ કિલ કાઢવામાં ધ્યાન દે છે કે બુયા કરવામાં ધ્યાન દે છે, કેમ કે ભાઈ ઇલાઇટ પાસ મતલબ અત્યારે ઇલાઇટ આપણે આ મતલબ આપણે દેશી પ્લેયર રાખે નહીં, એટલે આપણે ઇલાઇટ પાસ કહીએ, નકર બુયા પાસ, આ નવી જનરેશન બુયા પાસ કહી. અને ભાઈ સ્કેરી હિરેને ભાઈ બક્ષી દીધો છે ભાઈ દક્ષભાઈને, અને ઓલરેડી ભાગ્યા છે પાછળની સાઈડ ઉપર. અને ભાઈ ઝોનનું ભાઈ મતલબ સેન્ટર કવર કરીને બેઠા છે. ને ભાઈ તારજન કા આવાજ આતા હુઆ यहाँ पे कहाँ से आया तारजन का? સામેથી ભાઈ તારજન આવે છે. હિતભાઈ ઓલરેડી 3 કિલ ઉપર છે. લોર્ડ યુએમપી ઓલરેડી 3 કિલ ઉપર છે. અને ભાઈ પ્રેસિડેન્ટ દક્ષભાઈ જે ઓલરેડી 0 કિલ ઉપર છે, જેનું ખાતું હજી ખુલ્યું જ નથી. હેકર ભાઈ ઓલરેડી 6 કિલ ઉપર છે. પ્રેસિડેન્ટ શું નામ છે, પીસી ઓલરેડી 1 કિલ ઉપર છે. અને ભાઈ જેડીભાઈ ઓલરેડી 0 કિલ ઉપર છે. ભાઈ બુરા લગા ભાઈ. ઓનલી 5 પ્લેયર છે ને હિતભાઈ હેકર ને ભાઈ हैकर चला गया. मेरे को लगा था हैकर अच्छा खेल रहा है, पर नहीं. हैकर यहाँ पे जाता हुआ और वेट
દક્ષભાઈ ફાઇટ લે છે ને મારા હિસાબથી વેઇટ અરે ગ્લુઅર રાખી દીધો છે સામે કોણ છે મારા હિસાબથી અરે ભાઈ સ્કેરી હિરેન પણ ભાઈ ડાઉન છે ભાઈ લોર્ડ યુએમપી દ્વારા અને ભાઈ અહીંયા શું હાલે છે કંઈ ખબર નથી પડતી ભાઈ મારા હિસાબથી કિલ લઈ લે કેમ કે ભાઈ આનું ગેમ પ્લે સામે કોણ છે ઓનલી 5 જ પ્લેયર વધ્યા છે અને ભાઈ સામે હવે જેડીભાઈ છે અચ્છા જેડીભાઈ બધી જગ્યાએથી ઓકે મને ઓલરેડી ખબર હતી જેડીભાઈ બધી જ જગ્યાએથી પીસાઈ ગયેલા પડ્યા છે અને વેડભાઈ હું લાગે સીન છે માત્ર ને માત્ર 4 બંદા વધ્યા છે આ છે અને લોર્ડ યુએમપી છે અને ત્રીજા ભાઈ છે આપણા હિતભાઈ હવે આપણે ઘડીક વાર હિતભાઈને જોઈ કે હિતભાઈ અત્યારે આ જ પોઝિશન ઉપર હું વિચારે છે ને વેટ ઓકે ભાઈ હિતભાઈના મમરા ફિટ થઈ ગયેલા પડ્યા છે 21 ડેમેજના છે અને ભાઈ આમાં હું સીન છે ને ભાઈ ઓકે તો ભાઈ લોર્ડ યુએમપી કા यहाँ पे कमबैक होता हुआ भारी भरखम वाला और गाड़ी લઈને કોક આવ્યું મારા હિસાબથી ગાડી લઈને કોક આવ્યું ભાઈ દક્ષભાઈ મેં કીધું ને દક્ષ હજી 0 કિલ ઉપર છે પણ એનું ગેમ પ્લે જોવો લાસ્ટ સુધી છે 6 કિલ લઈને બેઠા છે ઈવડે ભાઈ કયું ના મરી ગયા છે ને વેટ 2 પ્રેસિડેન્ટ વધ્યા છે મારા હિસાબથી 2 છે ને કોણ છે વેટ યાર કોણ છે મને નથી ખબર પ્રેસિડેન્ટ ઓપી જીતશે તો પ્રેસિડેન્ટ જીતશે પણ 2 પ્રેસિડેન્ટ છે ને ભાઈ દક્ષભાઈ 1 કિલે આટલું ટટ્ટી બુયા કોણ કરે આટલું ટટ્ટી બુયા મતલબ આનથી વાહિયાત બુયા મેં નો જોયું ભાઈ 6 કિલો વાળા બુયા નો કરી શક્યા અને ભાઈ પ્રેસિડેન્ટ ભાઈએ કરી નાખ્યું છે બુયા પણ હવે આને આપણે આપવાના છીએ ભાઈ રીડીમ કોડ અને ભાઈ જોઈ શકો છો ભાઈ પહેલા નંબરે આ છે મતલબ ભાઈ ઓપી પ્રેસિડેન્ટ ઓપીને પેલું કોણ મેર્યું હતું પેલો હતો જો પ્રેસિડેન્ટ નીકળો ને ભાઈ અત્યારે હું એને કિક કરવાનો છું ગિલ્ડમાંથી જો પેલો પ્રેસિડેન્ટ નીકળો ને ભાઈ કોણ છે મને નામ દે ઓકે ભાઈ પ્રેસિડેન્ટ નહોતો ભાઈ અને હાઈએસ્ટ કિલ કોના છે ભાઈ સ્કેરી હિરન 8 કિલ આરે છે બીજું કોઈ છે ભાઈ 8 કિલથી ઉપર છે ભાઈ 6 કિલ આરે સ્નાઇપેક્સ નહીં ભાઈ ઓકે તો ભાઈ સ્કેરી હિરન ભાઈ ટોપ ઉપર 8 કિલ આરે પણ બુહિયા મેટર કરે છે એટલે જીતે છે ભાઈ પ્રેસિડેન્ટ ભાઈ 1 કિલ પે બુહિયા ભાઈ એન્ડ એ જીતે છે બુહિયા પાસ ઓકે તો ભાઈ મેં લખી નાખ્યું છે ભાઈ બુહિયા પાસ જીતે છે મારા હિસાબથી વેઇટ બુહિયા પાસ ઓકે ભાઈ બુહિયા પાસ અને મારા જ ટીમના ભાઈ નહીં મારા નહીં સ્કેર હિરેન ભાઈ બિચારાના 8 કિલ હતા જેનું કેવું એવું છે કે કિલ મેટર કરે બુહિયા નહીં પણ નહીં ભાઈ ઈસ્પોર્ટ 2 રમવા જાય તો ભાઈ ત્યાં બુહિયા મેટર કરશે ભાઈ કિલ નહીં મેટર કરે એટલે ભાઈ થિંક કર ભાઈ રૂલ હતો કેમ્પિંગ નહીં કરવાની આવો રૂલ મેં હજી કીધો જ નતો બુહિયાવાલાનું નેમ ભાઈ પ્રેસિડેન્ટ જ છે પ્રેસિડેન્ટ ઓકે બ્રો પ્રેસિડેન્ટ વિન્ટર લોગો ઓકે તો ભાઈ કોને ગિલ્ડમાં આવવું છે ભાઈ એ પણ મને જણાવી દેજો એટલે તમારો ભાઈ એને ગિલ્ડમાં હોતે લઈ લે મતલબ ભાઈ આપણી જ સ્કોડના જણાએ જે ઓલું કર્યું છે મતલબ બુયા કર્યું છે એટલે એવું ન સમજતા કે ભાઈ કઈ સ્કેમ હતો તમારે સામે 38 બંધા હતા હવે એણે એના રીતે ગેમ પ્લે કરીને જીતાડ્યું છે એટલે ભાઈ તમારા ભાઈ એને બુયા પાસ આપી જ દેવાનો છે હવે એને કરવાનો છે મેસેજ ક્યાં ગયો ભાઈ બીઆર સિઝન ચેન્જ થઈ છે પણ મને કોઈ ભાઈ ઇન્ટરેસ્ટ નથી તો કંઈ નહીં પણ ભાઈ ક્યાં છે આપણા વિનરને બોલાવો ભાઈ વિનરને બોલાવો વિનર આ નથી મારા હિસાબથી વિનર આ છે ઓકે તો ભાઈ આપણા ભાઈ આટલું ટટ્ટી બુયા કરવાવાળા ભાઈને આપણે બોલાવી લીધા છે અને આ આપણો છે નકલી લીડર ઘઉંનો દાણો જે આપણે વાત કરીએ આપણો કડેજાનો કટકો છે હવે આની વાતચીત કરીએ તો આને હાલો ભાઈ સરજી વાત આવે અવાજ આવે છે આપણો અવાજ આવે છે હાલો હાલો બોલો હા તો આટલું ટટ્ટી બુયા કર્યું છે તમને કેવું લાગે છે વિનર મેટર્સ કરે છે બ્રો ઓકે તો ભાઈ હવે હું તને છે ને ભાઈ રીડીમ કોડ આપું છું ભાઈ જેનો તું કેટલાનો છે ભાઈ ખબર ભાઈ રીડીમ કોડ છે 450 રૂપિયાનો ભાઈ જેનો તું બુહિયા પાસ લઈ લેજે તને ભાઈ મોકલું છું જોઈ લે ભાઈ આવ્યો તારામાં અરે થેન્ક યુ આવી ગયો હવે જો ઉપર એકવાર પ્લે સ્ટોર માં જોતો આવ તારા બીજા ફોન માંથી કેવો કઈક ફોન હોય અને સાંભળ ભાઈ નકલી લીડર તું આ કોપી નો કરતો સમજી ગયો હું આ નકલી લીડર તું મેં જે રીડીમ કોડ મોકલ્યો છે ને તું કોપી નો કરતો મેં કરીને મૂકી દીધો આવી ગયા મારા પૈસા એ નો આવે ઓલો ભાઈ ઓકે તો ભાઈ ઓલો ગયો છે અત્યારે ઓફલાઈન થયો મતલબ વિડિયો ભાઈ રીડીમ કોડ ચેક કરવા ગયો છે અને ભાઈ હા ઓલો હિત અને પ્રિન્સ બે ડિસ્કોલિફાય હતા ભલે એવડે જીતત તોય ઓકે તો ભાઈ ફાઇનલી ભાઈ આ ભાઈને આવી ગયો છે રીડીમ કોડ અને ભાઈ એને સક્સેસફુલી થઈ ગયો છે 450 રૂપિયાનું રીડીમ કોડ અને ભાઈ જો તમે આવા ગીવ અવેમાં ભાગ લેવાના એટલે જ ભાઈ હું પહેલાં કહેતો કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જાઓ કેમ કે ભાઈ આવા ગીવ અવેની સ્ટોરી ખાલી ઇન્સ્ટાગ્રામમાં જ હું આપું છું એટલે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને તમારો ભાઈ આવા જ ગીવ અવે કરવાનો છે અને ભાઈ આજે જેમ કસ્ટમ પેક હતું એમ રોજ કસ્ટમ પેક રહે એટલે ભાઈ થોડાક વહેલા આવજો એટલે ભાઈ આજના વિડીયોમાં આટલું જ અને અવાજ નહીં લીડર નકલી રીડર જુઠ્ઠે રીડર અવાજ નહીં
હું એમ કહેતો હતો કે ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં આવા જ ગીવઅવેમાં ભાગ લેવા માટે છે ને ભાઈ નીચે કોમેન્ટ કરી દેજો અને ભાઈ ઇન્સ્ટાગ્રામની જે લિંક દેખાતી છે ને ભાઈ એમાં ફોલો કરી રાખજો એટલે ભાઈ તમારો ભાઈ જ્યારે જ્યારે સ્ટોરી મૂકે ને એટલે ભાઈ પહેલી જ ભાઈ તમારામાં રીલ આવી જાય એટલે ભાઈ આજના વિડીયોમાં કટ કરી નાખે. હાલો વનરાજભાઈ. બોલો ભાઈ. હા ભાઈ આ નકલી લીડર ને કાઢો ને હવે. આ નકલી લીડરનું શું કરવું યાર? આ નકલી લીડર છે ને ખદડીનો છે. લીડર તો હું જોઉં પણ તોય મન નથી બનાવતો. બોલ હવે આવા તો લીડર છે. એડિટર ને કઈ કટ કરી નાખે. એડિટર નહીં, જનતા સબ સુનેગી ભાઈ, જનતા સબ સુનેગી, સમજા? સારું તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ ભાઈ. આપડા તો બકવાસ કરતા રહે ભાઈ. આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ના ભાઈ આવા ગીવેમાં જોડાવા માટે ઇન્સ્ટાગ્રામમાં અને ભાઈ તમારા ભાઈની ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.